હેલો બધા, કેમ છો? મજામાં. શું છે, મમ્મીને ને કાકીનો પ્રોગ્રામ ચોપટ થઈ ગયો છે. તો અમે છે ને અત્યારે જાય છે કેમ હનુમાન એરપોર્ટ સર્કલે. હવે ત્યાં છે ને રાજે મારા ભાઈએ સુંદરકાંડના પાઠ રાખ્યા છે, એટલે ત્યાં જાય છે. ને ટાઈમ એવો છે ને 6 થી 8 નો, કે આપણે જમવાનું ક્યાંય મેળે આવે એમ નહોતું, બરાબર. એટલે પછી મમ્મી અને કાકીએ બે અંદર પ્લાનિંગ કર્યો હશે કે અમે બે બારે ખાઈ લેશું, જેને જે કરવું હોય, જે જ્યાં જાય ત્યાં. હવે અમારા બેનું એવું ડિસાઈડ થયું હતું કે ઘરે આવીને ખાશું કાં તો બહાર ખાશું, જે પણ કરશું એમ. તો મેં મમ્મીને એમ કીધું કે છે ને અમે તો ઘરે આવીને ખાવાના છે. તો પછી મમ્મીએ એને નહોતું કેવું, અમને સરપ્રાઈઝ હતું, પણ પછી કેવું જ પડ્યું. એટલે પ્લાન ચોપટ થઈ ગયો. પછી કાકીને પૂછ્યું કે તમે તો બે બહાર જવાના, તો કાકી કહે ના અમારે તો થેપલા બની ગયા છે. એટલું સ્માર્ટલી કીધું ને, કાકા હશે. મેં કીધું સારું આવું કેમ કરે છે. પછી ફાઇનલી ખબર પડી કે ભાઈ આ તો થેપલા તો ખાલી 2 જણા પૂરતા જ બન્યા છે. શું કેવું હાર્દિક તારું આમાં? બોલવા જેવું નહીં. હાર્દિકને કાંઈ બોલવા જેવું રાખ્યું નથી, કેમ કે લેટ થઈ ગયું છે. એટલે એનો મગજ વયો ગયો છે. કેમ્પ હનુમાને ડાયરેક્ટ પહોંચી ગયો છે મગજ. હવે ત્યાંથી અમે પાછો ઉપાડશું. પીયુ ડાન્સ કરે છે. તો અમે લોકો કેમ્પ હનુમાન પહોંચી ગયા છીએ. અને પેલું લિફ્ટમાં જવું છે. ઓકે, તો અહીંયા બ્રિજ આખો ઓવરક્રોસ કરી અને ઓલી સાઈડ જવાનું છે એમાં. ઓકે, સ્માર્ટ. ઓન્લી 1 ફ્લોર. ટેકનોલોજીયા. ટાઈમે જ પહોંચ્યા છે આપણે. એક્ઝેક્ટ ટાઈમે પહોંચ્યા. યે વાહ, અમદાવાદનો સુંદર નજારો તમને અહીંયાથી જોવા મળશે. સારું છે અહીંયા હિલુદાર ફોટો પાડી દો એક. બસ આપણે અહીંયા પહોંચી ગયા છીએ અને હવે અંદર જશું. ફૂલ ઓન ટાઈટ સિક્યોરિટી છે. ચાલો, અંદર તો બહુ સારું સાયલેન્ટ વાતાવરણ છે. હાર્દિક અહીંયા વોકિંગમાં આવીએ રોજ આપણે. તો થાય. મને લાગે છે બહુ હાલવાનું છે, પણ અહીંયા ઇલેક્ટ્રિક પેલી રિક્ષા મળે છે એટલે વાંધો નથી. તો અહીંયા મંદિર છે અને અહીંયા રિક્ષા ના કહેવાય, દુકાન શું કહેવાય, ઇલેક્ટ્રિક કાર, ઈવી કા જમાના. ઈવી કાર અહીંયા હોય છે. અને મંદિર તો બહુ મોટું લાગે છે અને બહુ સારું છે, નામ બી બહુ છે. જય હનુમાનજી, જય શ્રી રામ.
જય સિયા રામ જય શું કે મસ્ત સ્પિરિચ્યુઅલ સ્પિરિચ્યુઅલ કેવું લાગ્યું જોરદાર જોરદાર ફૂલ ઓન સ્પિરિચ્યુઅલ કેવું લાગ્યું મામા બહુ સરસ આત્માને શાંતિ મળી સરસ હવે આવશે કઈ બહુ સારામાં ગ્રુપમાં સારું કાર્ય રાત દાવડાએ કર્યું છે આ પાવન મંદિર ઉપર અને જે સુંદરકાંડના પાઠ કર્યા છે બહુ સારી રીતે કર્યા છે વાહ શું કે મામી બહુ સરસ હું તો રોજ કરું છું સુંદરકાંડના પાઠ વાહ શું કે બા મજા આવી ને મજા આવી મમ્મી મજા આવી હા મેં પીયું છે સુંદરકાંડના પાઠ કરું છું હા બેઠા કેવું લાગ્યું બહુ મસ્ત ઉભા રહીએ શું થયું મમ્મી બેઠા એટલે નીચે બેઠા કઈ શું પડશે હવે આમ બોલી હનુમાનજી મહારાજ કી કૃષ્ણ કનૈયા લાલ કી अपने अपने माता पिता की जय अपने अपने गुरु महाराज की जय प्रेम से बोलिए नमः पार्वती पते हर हर महादेव તો આપણે સુંદરકાંડ પતાવી દીધો સમાપ્ત થઈ ગયો અને હવે આવી ગયા છે પેટનો ખાડો પૂરવા માટે કેમ કે વાગી ગયા છે 9:30 અને બધાને બહુ જબરજસ્ત એવી ભૂખ લાગી હતી અને હિલુની અને કાકીની વધારે ફરમાઈશ હતી કે આપણે પિઝા ખાવા માટે જઈએ તો બાય વન ગેટ વન લાપીનોઝમાં તો હોય નહીં પણ આપણે બાજુમાં માર્ટિનોઝ છે તો ત્યાં બાય વન ગેટ વન ફ્રી એવરીડે હોય છે તો આપણે ત્યાં આવ્યા છીએ ખાવા માટે અને દીદી જીજાજી અહીંયા એકચ્યુઅલી હું ઘરે ગયો તો ટીયારાની ખીચડી લેવા માટે અને હિલુ અહીંયા ઓર્ડર આપતી હતી એટલે આ લોકો ત્યાં હતા એટલે મેં કીધું હાલો અહીંયા આપણે બધા મળીએ અને બેસીએ અને આ લોકો જો અહીંયા ખાય છે અને પિઝા કરી દીધો છે ઓપન જેમ જેમ નાખવું ધીસ ઇઝ 7 ચીઝી પિઝા સોરી 9 ચીઝી પિઝા બરાબર અને સેકન્ડ વન આઈ ડોન્ટ નો વિચ વન યુ ઓર્ડર 7 ચીઝ અને પેરી પેરી ઓકે 7 ચીઝ એન્ડ પેરી પેરી પિઝા ઓકે મતલબ વન ઇઝ સ્પાઇસી એન્ડ વન ઇઝ નોર્મલ પિઝા ઓકે ચલો તો આપણે હવે મસ્ત એવું ખાઈ લઈએ ઝાપટી લઈએ અને પછી ઘરે જઈએ અને ફૂલ ટેટી પાકી ગઈ છે એટલે સૂઈ જશું અને આ વ્લોગ કદાચ નેક્સ્ટ વીકની અંદરમાં આવે કેમ કે ઓલરેડી 2 અપલોડ કરવાના બાકી છે આ વીકના તો આપણે ટ્રાય કરીએ કદાચ નેક્સ્ટ વીકની અંદરમાં તમને આ વ્લોગ જોવા મળે અને આજે છે એકચ્યુઅલી 2 ડિસેમ્બર મંગળવાર ચલો તો આપણે પછી હવે ઘરે જઈને સૂઈ જશું અને અત્યારે પિઝા ખાઈ લઈએ બરાબર ચલો બાય બાય તો આ આપણે ખાઈએ છીએ પેરી પેરી